હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ ક્યારના હતા આપણને ખબર નહોતી. અચ્છા. એ ગૃહમંત્રી હતા એટલે ડેપ્યુટી સીએમ તરીકે એ સહી નતા કરી શકતા. હા. એ સિગ્નેચર હવે ન કરી શકે ને. હા 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 હવે ફરક એટલો પડ્યો છે કે ડેપ્યુટી સીએમ તરીકે સહી કરી શકશે. તમે લખી લો બહુ ઝડપથી હર્ષ સંઘવી ગુજરાતના મુખ્યમંત્રી હશે. પોલિટિકલી જયારે ચર્ચા કરીએ ત્યારે આપણે એવું ન કહી શકીએ કે આમાં શું ચર્ચા કરવાની. શું હાજી ફરક પડે સામાન્ય પ્રજાને શું ફરક પડે દાદાની જી ટીમ યુવા હોય કે ખરડી હોય. કારણ કે જી બે કેપ્ટન અને વાઇસ કેપ્ટન દિલ્હી બેઠા છે. તો જી મારી દ્રષ્ટિએ આમાં નવું કશું નથી. હા આમાં હા નવું કશું નથી. એટલા માટે નવું કશું નથી કે તમે જી કોમન મેનને તેને પૂછો ને તો તમને 4-5 નામો આપશે. ભૂપેન્દ્ર પટેલને હા કદાચ ઓળખતા હશે, એ લોકો હર્ષ સંઘવીને ઓળખતા હશે. તો એમને જે રીતે વિજય રૂપાણીની સરકારને રાતોરાત ઘરે બેસાડી હતી એનાથી ખોટો મેસેજ ગયો હતો. અને જી વિપક્ષ એનો મુદ્દો પણ બનાવે હાજી કે તમે નિષ્ફળ છો એટલા માટે આખી આખી તમે સરકાર બદલો છો. હા જી બિલકુલ. અરે ગોપાલ ઇટાલિયા આ વખતે છોડવાની કોઈ પેલી તૈયારીમાં નથી. આ લોકો જો ભૂલ કરશે ને તો એ તરત જી એ એટેક કરવાની તૈયારીમાં છે. એટલે જયેશ રાદડિયા, દિલીપ સંઘાણી ની સાથે રહીને જો લડત લડે છે હા સરકાર એટલે ભાજપની સામે પડે છે, શીર્ષ નેતાગીરી સામે પડે છે. તો આ વખતે મેસેજ આપવાનો એ પ્રયત્ન થયો છે કે જયેશભાઈ તમે આ રીતે જો કરવાના હોય કે તમે હા પાર્ટીની સામે ગમે ત્યારે પડવાના મૂડમાં હોય તો જી તમે ગમે તેવા સક્ષમ હોય, તમે ભલે પાટીદાર હોય પણ રાજકીય ગણિતોની રીતે બીજા પાટીદારોને અમે સત્તા આપી દઈને એ સમીકરણો સેટ કરી દઈશું. તો ભારતીય જનતા પાર્ટી આમ તો રાતોરાત ચમત્કાર કરવા માટે પણ ટેવાયેલી ખરી કે? ચમત્કાર થાય એટલે એવું થાય જયેશ રાદડિયા ડેપ્યુટી સીએમ બને. હાલ પૂરતું જયેશભાઈને કદાચ એક સબક શીખવાડ્યો હશે અને સંગઠનમાં મહામંત્રી બનાવશે ટૂંક સમયમાં, જેથી એમની નારાજગી કદાચ દૂર થઈ જાય. પણ મને હવે એવી ખબર પડી છે કે આ ગુજરાતમાં જો સરકાર ચલાવી હોય તો માત્ર મૃદુ લોકો નહીં ચાલે, અહીંયા મક્કમ લોકો ચાલે. અહીંયા આનંદીબેન બિલકુલ પટેલ જેવા કડક લોકો ચાલે. અને બીજું એવું છે કે સરકાર ચલાવવા માટે 2-3 લોકોની જરૂર છે. બાકીના જી લોકોએ તો ખાલી સહી કરવાની હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વરાજમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે અને આજે મંત્રીમંડળમાં અનેક નવા ચહેરા અને એમાં પણ યુવાન ચહેરાઓને સમાવેશ કરાયો છે. ત્યારે મંત્રીમંડળના વિસ્તરણ મુદ્દે વિવિધ જે ચર્ચાઓ ચાલી રહી છે તે તમામ મુદ્દે ચર્ચા કરવા માટે સ્વરાજ મીડિયા સાથે જોડાયા છે પત્રકાર દિનેશભાઈ સિંધવ. દિનેશભાઈ આપનું સ્વાગત છે સ્વરાજ મીડિયામાં. થેન્ક યુ યશભાઈ. દિનેશભાઈ, મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે. છેલ્લા ઘણા લાંબા સમયથી રાહ જોવાતી હતી. આજે ફાઇનલી એ કામ પૂરું થયું છે. નવા વર્ષ પહેલા દાદાનું નવું મંત્રીમંડળ આવ્યું, શું કહેશો? દાદાના નવા મંત્રીમંડળમાં તમે કીધું એ પ્રમાણે યુવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. એકદમ સરપ્રાઇઝિંગ છે ઘણીવાર, કારણ કે સ્વરૂપજી ઠાકોર હમણાં જ જીતે છે અને હમ તરત એમને પદ મળે છે. રીવાબા યુવા છે. જી. એવી રીતે પ્રવીણ માળીની વાત કરીએ આપણે જી બનાસકાંઠામાંથી તો એ પણ યુવા છે. જી. તો અને આખું જે પૂર્ણ મંત્રીમંડળની જયારે આપણે વાત કરીએ છીએ 27 ની સાથે દાદાની ટીમ બની છે. જી. તો પોલિટિકલી જયારે ચર્ચા કરીએ ત્યારે આપણે એવું ન કહી શકીએ કે આમાં શું ચર્ચા કરવાની. હા શું જી ફરક પડે, સામાન્ય પ્રજાને શું ફરક પડે દાદાની જી ટીમ યુવા હોય કે ખરડી હોય. કારણ કે જી બે કેપ્ટન અને વાઇસ કેપ્ટન દિલ્હી બેઠા છે. હા એટલે હા રાઈટ દાદાની ટીમ ભલે આપણે અહીંયા કહીએ પણ જી નમોની ટીમ છે અને નમોની શાહની ટીમ છે. એટલે નમો કેપ્ટન છે અને શાહ જી વાઇસ કેપ્ટન છે. અને બાકી નીચે સી.આર. પાટીલ ભલે પેવેલિયનની બહાર હોય પણ એ પણ નિર્ણાયક ભૂમિકામાં અહીંયા જોવા મળે છે, કારણ કે હર્ષ સંઘવીનું જે પ્રમોશન થયું છે. જી બિલકુલ. અને આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે આપણે વાત કરી કે આપણે દાદાનું મંત્રીમંડળ બોલીએ છીએ પણ ઘણા જી બધા ફેક્ટરો કામ કરે છે. માત્ર સી.આર. પાટીલનો મુદ્દો નથી, એવા ઘણા લોકો છે કે જે અહીંયા સરકારની સમાંતર સંગઠનમાં રહીને પણ સરકારની સમાંતર કામ કરી રહ્યા છે. એટલે આપણે સમજવા માટે દાદાની સરકાર, ભૂપેન્દ્ર પટેલની સરકાર કહીએ પણ મને એવું લાગે છે કે એ કદાચ આપણે દર વખતે ખોટા પડીએ. આ હા સરકાર છે ને 3-4 લોકો ચલાવી રહ્યા છે. એટલે માત્ર એક જણની સરકાર ન કહેવાય. એટલે અચ્છા
યુવા ચહેરાઓની તમે વાત કરો છો, તમે નવા લોકોને મૂકવાની વાત કરો છો, તો જી. મારી દ્રષ્ટિએ આમાં નવું કશું નથી. આમાં નવું કશું નથી. એટલા માટે નવું કશું નથી કે તમે જી. કોમન મેનને તેને પૂછો ને તો તમને 4-5 નામો આપશે. ભૂપેન્દ્ર પટેલને હા. કદાચ ઓળખતા હશે, એ લોકો હર્ષ સંઘવીને ઓળખતા હશે, કારણ કે હર્ષ સંઘવી સોશિયલ મીડિયાનો ઉપયોગ ભરપૂર કરે છે. જેનો જી, ફાયદો એમને બિલકુલ. મળ્યો છે કે જે નવી પેઢી છે એને આકર્ષવા માટે એમને સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો છે ને નવી પેઢી સાથે કનેક્ટ થાય છે. હાજી. એટલે એમને બેનિફિટ આપણને જોઈ શકાય છે. બાકીના લોકોને ખબર જ નથી. હા, પ્રવીણ બરાબર માળી છે. ક્યાંથી આવે છે, સ્વરૂપજી ઠાકોર કોણ છે, લવિંગજી ઠાકોરને કેમ મંત્રી ન બનાવ્યા, પછી આપણે જી. હીરાભાઈ સોલંકીની વાત કરીશું કે ભાઈ એમને પણ નથી બનાવ્યા. તો 3-4 લોકોને વાત કરતા કોઈ જાણીતું નથી. તો આનાથી કઈ ફરક પડવાનો નથી. જે તે પ્રદેશના જે તે મત વિસ્તારના લોકોને ખાલી એટલી ખબર પડે સોશિયલ મીડિયામાં અથવા તો સમાચાર વાંચે ત્યારે કે એમનો પ્રતિનિધિ મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાનો અથવા કેબિનેટ મંત્રી બન્યો છે. હા. બાકી કોઈ ફરક નથી. સરકાર ચલાવવાની છે. મેં કહ્યું એ પ્રમાણે 3-4 જી. લોકોએ, એટલે હા. નીચે કોણ મંત્રી છે એનાથી કોઈ લેવા દેવા નથી. અચ્છા, દિનેશભાઈ, મારો સવાલ છે કે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીની એક પેટર્ન રહી છે કે જે નામ ચર્ચામાં હોય એના કરતા કંઈક અલગ જ, એટલે કે કોથળામાંથી બિલાડું કાઢે. બરાબર? હર્ષ સંઘવીનું પ્રમોશન થશે એ વાત ઘણા સમયથી ચાલતી હતી, પરંતુ સીધા જ તેમને નંબર 2 પોઝિશન પર બેસાડી દેવામાં આવશે, એટલે કે સીએમ પછી ડેપ્યુટી સીએમ બનાવી દેવામાં આવશે. આવું ક્યાંય નતું. શું લાગે છે આની પાછળ કયા કારણો હોઈ શકે? શું ફેક્ટર આની પાછળ કામ કરી ગયું? હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ ક્યારના હતા આપણને ખબર નહોતી. અચ્છા. એ ગૃહમંત્રી હતા એટલે ડેપ્યુટી સીએમ તરીકે એ સહી નતા કરી શકતા. હા. એ સિગ્નેચર હવે ન કરી શકે ને. હા 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 હવે ફરક એટલો પડ્યો છે કે ડેપ્યુટી સીએમ તરીકે સહી કરી શકશે. હા હા, એટલે બરાબર. એમાં આપણે અચરજ પામવાની જરૂર નથી. એ તો ક્યારના પહેલા દિવસથી ડેપ્યુટી સીએમ છે ગુજરાતમાં. હા હવે હા આપણે હા. એવું વિચારવાનું છે કે તમે જે પ્રમોશનની વાત કરો છો ને, જી. તો પ્રમોશન એવું છે, તમે લખી લો, બહુ ઝડપથી હર્ષ સંઘવી ગુજરાતના મુખ્યમંત્રી હશે. વાહ. એટલે 27 નો ટાર્ગેટ સેટ કરવા, અથવા તો એવું કહી શકાય કે ના, 27 ની પણ રાહ નહીં જોવી પડે ને. હા 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 હા, એ પહેલા જ સીએમ ફેસ બદલાઈ જશે એવું? ભૂપેન્દ્રભાઈ પટેલને જો બદલવાની વાત આવે, અથવા ભૂપેન્દ્ર પટેલ પોતે ઈચ્છે કે મારે મુખ્યમંત્રી પદે નથી રહેવું, જી. તો એમને જે રીતે વિજય રૂપાણીની સરકારને રાતોરાત ઘરે બેસાડી હતી, એનાથી ખોટો મેસેજ ગયો હતો. અને જી. વિપક્ષ એનો મુદ્દો પણ બનાવે હા જી. કે તમે નિષ્ફળ છો એટલા માટે આખી આખી તમે સરકાર બદલો છો. હા જી, બિલકુલ. અને ગોપાલ ઇટાલિયા આ વખતે છોડવાની કોઈ પેલી તૈયારીમાં નથી. આ લોકો જો ભૂલ કરશે ને તો તરત જી. એ એટેક કરવાની તૈયારીમાં છે. એટલે જી જી. મંત્રીમંડળનું વિસ્તરણ થાય અથવા તો મંત્રીમંડળના રાજીનામા, બધા જ મંત્રીઓના રાજીનામા લઈ લીધા તો પણ ગોપાલ ઇટાલિયાએ સવાલ કર્યો છે કે જો આ હા લોકો કામ જ કરતા હોય તો રાજીનામા કેમ લો છો તમે? અને હા, બિલકુલ. રાજીનામા એ લોકો રાજીનામા આપી દે છે એનો મતલબ એ થયો કે લોકોએ કામ નહોતું કર્યું. અચ્છા, તો રાતોરાત આપે ભૂપેન્દ્ર જે વાત પટેલ કરી આપે જે રાતોરાત વાત ભૂપેન્દ્ર કરી એ મુદ્દે ઇટાલિયાએ, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સીએમ ને પત્ર પણ લખ્યો અને આ જ પત્ર વાત પણ કરી. લખ્યું. બિલકુલ બિલકુલ, પત્ર પણ લખ્યો છે. તો રાતોરાત જો ગુજરાતના સીએમ બદલાય અચાનક, જી. તો પછી ગોપાલ ઇટાલિયાને મુદ્દો મળે, વિપક્ષને મુદ્દો હા મળે. જી, તો બિલકુલ. ભવિષ્યમાં બહુ સ્વમાનભેર ભૂપેન્દ્રભાઈ પટેલની વિદાય કરવાની હોય, જી. તો પછી સીએમ કોને બનાવવા? તો સીએમ હા, બનાવવાની બરાબર. વાત આવે, પાટીદાર અને ઓબીસી વચ્ચેની લડાઈ ચાલુ રહેવાની છે. જી. એમાં ક્ષત્રિય પણ આવી ગયા. હા. તો તરત જ પાટીદાર સીએમ બનાવવાની વાત આવે તો ઘણી બધી કારણ કે રાજુ કરપડા ઓબીસી માંથી આવે છે. પ્રવીણ રામ હા. પણ અત્યારે એગ્રેસિવલી કામ કરે છે. જી. અને એટલે એ આખા ફેક્ટરને જયારે સેટ કરવાની વાત આવે છે, જ્ઞાતિના સમીકરણો છે, તો હર્ષ જી. સંઘવી એવું નામ છે. જે વિજય રૂપાણી હતા, એ હર્ષ સંઘવી એવું છે કે જેમાં જ્ઞાતિનું કોઈ સમીકરણ નડશે નહીં. હા હા અને હર્ષભાઈને એ રીતે સીએમ બનાવવામાં આવશે કે હમણાં ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાના અંગત કારણોસર આ હા, જવાબદારી હવે આગળ નિભાવવા માંગતા નથી. બિલકુલ. એટલા માટે હા. હર્ષભાઈને આપણે અત્યારે સીએમ બનાવીએ છીએ.
અચ્છા, એટલે એવું કહી શકાય કે રિહર્સલ ના ભાગરૂપે ડેપ્યુટી સીએમ છે. હા, એટલે એમને સ્વમાન ભૂપેન્દ્રભાઈ પટેલને જવું હોય તો પણ, અને જો કદાચ એમને ન જવું હોય તો પણ, એમને હા, જ્યારે જવાનું હશે ત્યારે એમને સ્વમાન સાથે આ લોકો રવાના કરશે. બિલકુલ. તાત્કાલિક આ વખતે નહીં મોકલી શકે. એટલે હા, એમને ઘર ભેગા કરવાના હોય અથવા તો એમને જાતે જવાનું હોય એ વખતે વાતાવરણ એવું ન બને કે જી. આવું કેમ અચાનક સીએમ ને રાજીનામું માંગી લીધું. એટલા હા, માટે આ પૂર્વ ભૂમિકા છે. અને હા, આપણે અત્યારે ચર્ચા એટલા માટે નહીં કરીએ કે કયું કારણ આ લોકો આગળ ધરશે ભવિષ્યમાં, જી. કારણ કે એ એક અંગત કારણ છે સીએમ નું. હા, તો એની હા, ચર્ચા નથી કરવી, પણ એ જ કારણસર એવું કહેવામાં આવશે કે એમને હવે હા, બીજી એક જવાબદારી નિભાવવી ખૂબ જરૂરી છે. એટલે ગુજરાતની હા, જવાબદારી નિભાવી નહીં શકે ત્યારે જી. સીએમ હર્ષ સંઘવી બનશે. બિલકુલ, બિલકુલ. એટલે હર્ષ સંઘવીને પ્રમોશન તો મળ્યું, પરંતુ બહુ મોટું પ્રમોશન મળ્યું. અને એ વાતમાં આપે પણ સૂર પુરાવ્યો કે પેલા તેઓ ડેપ્યુટી સીએમ તરીકે સહી નહોતા કરી શકતા. હવે તેઓ સહી કરી શકશે. અને બિલકુલ બિલકુલ. ભવિષ્યમાં એટલે કે 2027 પછી અથવા તો તે પહેલા પણ હર્ષ સંઘવી ગુજરાતના સીએમ બને તો એમાં કઈ નવાઈ નથી. એમને બૈયલમાં જે રીતે ગરબા ઉપર પથ્થરમારો થયો, જી. એ મુદ્દાની જે રીતે માઇલેજ લીધું છે એમને, અને જી. એમને જે રીતે એના સ્ટેટમેન્ટ પણ આપ્યા છે, તો એ સમજાય છે કે વરઘોડા ગુજરાતમાં એમને જ્યારે પણ કાઢ્યા છે એને લઈને, અને બૈયલમાં જે આખો મામલો હતો, કોમી તળાવ હતો, એને લઈને હિન્દુ મુસ્લિમ વાળો મુદ્દો ફરી પાછો જાગતો થયો છે. તો એ જી. મુદ્દો જે માણસ જાગતો રાખી શકે ગુજરાતમાં, એનો ગરબો હમ. ઘરે ના આવે. હા. એટલે એ ઘટનાને લઈને પણ મને લાગે છે કે હર્ષભાઈને પ્રમોશન મળ્યું છે. અચ્છા. બીજી એક વાત છે, થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજકોટ આવ્યા હતા. અને જયેશભાઈ રાદડિયા, જેઓ પાટીદાર સમાજમાંથી આવે છે, સહકારી ક્ષેત્રમાં પણ એમનો દબદબો છે. અને ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી કે જયેશ રાદડિયાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે. પરંતુ એવું કશું થયું નહીં. શું લાગે છે, એનું કારણ શું હોઈ શકે? એનું કારણ એવું છે કે તમને ખ્યાલ હશે કે જે રીતે જયેશ રાદડિયાને ઇફકોના ઇલેક્શનમાં પાર્ટીએ મેન્ડેટ નહોતું આપ્યું એમને. જી. પણ એમને મેન્ડેટના વિરુદ્ધમાં જઈને ઇફકોમાં બગાવત કરી, પોતે હા. જીત્યા. અને એ આખી પ્રકરણને લઈને જો તમને બધાને ખ્યાલ છે આમ તો, કે એ જી. વખતે એમને પાર્ટીના આદેશની અવગણના કરી, એમને દિલીપ સંઘાણીનો સાથ લીધો અને સાથ લીધો જીતી હતો. પણ ગયા ઇફકોમાં. કારણ કે બિલકુલ. બિપિન ગોતાની સામે પડવાનું હતું, અને જી. એ એમને કરી પણ લીધું. જી. સવાલ એ છે કે એ વખતે એમને જ્યારે પાર્ટીના વિરુદ્ધમાં જઈને જે કામગીરી કરી હતી હા. અને દિલીપ સંઘાણીનો સાથ લીધો હતો, એટલે સી.આર. પાટીલે એક મેસેજ દિલીપ સંઘાણીને પણ આપી દીધો અને જયેશભાઈને પણ આપ્યો, કારણ કે કૌશિક વેકરિયાને તેમને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે. હવે જી. કૌશિક વેકરિયા એટલે દિલીપ સંઘાણીના સામેના જૂથના ગણાય છે. અચ્છા. એટલે જયેશ રાદડિયા દિલીપ સંઘાણી ની સાથે રહીને જો લડત લડે છે, હા. સરકાર એટલે ભાજપની સામે પડે છે, શીર્ષ નેતાગીરી સામે પડે છે, તો આ વખતે મેસેજ આપવાનો એ પ્રયત્ન થયો છે કે જયેશભાઈ, તમે આ રીતે જો કરવાના હોય કે તમે હા. પાર્ટીની સામે ગમે ત્યારે પડવાના મૂડમાં હોય, તો જી. તમે ગમે તેવા સક્ષમ હોય, તમે ભલે પાટીદાર હોય, પણ રાજકીય ગણિતોની રીતે બીજા પાટીદારોને અમે સત્તા આપી દઈને એ સમીકરણો સેટ કરી દઈશું. જી. પણ આવું થઈ શકે એ દાખલો હમ. બેસાડવા માટે એમને આ વખતે મંત્રીમંડળમાં લીધા નથી, અને કૌશિક વેકરિયાને મંત્રીમંડળમાં લઈને એવું સાબિત કર્યું છે કે જી. દિલીપભાઈનો સાથ આપ્યો આ પરિણામ છે. હા, બિલકુલ, બિલકુલ, બિલકુલ. એટલે કદાચ આડકતરી રીતે જયેશ રાદડિયાને પણ મેસેજ મળી ગયો અને દિલીપ સંઘાણીને પણ. દિલીપ સંઘાણીને બહુ ફરક નહીં પડે ને, કારણ કે સી.આર. પાટીલ અને દિલીપ સંઘાણીની વોર હવે જગ જાહેર છે. અચ્છા. દિલીપ સંઘાણી સહકારી ક્ષેત્રમાં પોતાનું એક પગ જમાવીને બેઠા છે, એટલે હા, બિલકુલ. એમને ખબર છે કે હવે તો એ મંત્રીમંડળમાં પણ ના આવી શકે, અને સિવાય કે કોઈ ચમત્કાર થાય તો અલગ વાત છે. જી, એટલે બિલકુલ. જયેશ પરંતુ રાદડિયાને વધારે ફરક પડે. જી, બિલકુલ. અચ્છા, આપે કહ્યું કે ચમત્કાર થાય તો ફરક પડે. તો ભારતીય જનતા પાર્ટી આમ તો રાતોરાત ચમત્કાર કરવા માટે પણ ટેવાયેલી ખરી કે?
ચમત્કાર થાય એટલે એવું થાય જયેશ રાદડિયા ડેપ્યુટી સીએમ બને. અચ્છા, બની શકે ને. બરાબર છે. અને અત્યારે ખાલી આપણે હા જયેશ રાદડિયાની અવગણના ન કરી શકે, કારણ કે ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રમાં જે રીતે આગળ વધી રહ્યા છે, એ રીતે ગોપાલ ઇટાલિયાનો રથ જો રોકવો હોય તો તમારે પાટીદાર યુવા ચહેરાને આગળ કરવો પડે સૌરાષ્ટ્રમાં. બિલકુલ. એમાં હાર્દિક પટેલ પણ હોઈ શકે, પણ હાર્દિક પટેલનો મત વિસ્તાર વિરમગામ છે. જી સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયા મોટું નામ છે, એટલે જયેશ બિલકુલ. રાદડિયાને ભાજપ અવગણી ન શકે. હાલ પૂરતું જયેશભાઈને કદાચ એક સબક શીખવાડ્યો હશે અને સંગઠનમાં મહામંત્રી બનાવશે ટૂંક સમયમાં, જેથી એમની નારાજગી કદાચ દૂર થઈ જાય. અને હા ચમત્કારની વાત કરીએ તો હર્ષભાઈ જો સીએમ બની જાય, પાટીદારને જી સીએમ ન બનાવવાના હોય, તો પછી જયેશ રાદડિયાને ડેપ્યુટી સીએમ બનાવી શકાય. અને હાર્દિક ઓકે. પટેલને અત્યારે ભલે નારાજ કર્યા હોય, પણ મને હવે એવી ખબર પડી છે કે આ ગુજરાતમાં જો સરકાર ચલાવી હોય તો માત્ર મૃદુ લોકો નહીં ચાલે, અહીંયા મક્કમ લોકો ચાલે. અહીંયા આનંદીબેન બિલકુલ પટેલ જેવા કડક લોકો ચાલે, સીઆર બિલકુલ પાટીલ બિલકુલ. જેવા કડક લોકો ચાલે. એટલે હાર્દિક પટેલને પણ ગમે ત્યારે મંત્રીમંડળમાં સ્થાન મળે અને હા કદાચ વધારે પડતું લાગશે તમને, પણ હાર્દિક પટેલ ગૃહમંત્રી પણ હોઈ શકે ગમે ત્યારે. અચ્છા, હાર્દિક પટેલ પણ ગૃહમંત્રી હોઈ શકે અને જયેશ રાદડિયા ડેપ્યુટી સીએમ હોઈ શકે અને બિલકુલ હર્ષ સંઘવી સીએમ હોઈ શકે, આવી આપે સીએમ હોઈ શકે. વાત કરી છે. અચ્છા, બીજું મારે એ પૂછવાનું છે કે અત્યારે હાલ પૂરતું જયેશભાઈને થોડુંક શું કે આપે કહ્યું કે એમને સજા મળી છે, બરાબર છે, અથવા તો એમને સબક મળ્યો છે, એવું આપણે વાત કરીએ. હવે માની લઈએ કે જયેશભાઈ ની અવગણના પણ ભાજપ ક્યારેય ન કરે, બરાબર છે, તો જયેશ રાદડિયા હવે આગળ બગાવત કરશે કે પછી થોભો અને રાહ જોવાની નીતિ અપનાવશે? ગુજરાતમાં બગાવત કરવાની હાલ કોઈની તાકાત નથી, પણ ભવિષ્યમાં જો બગાવત થાય, જી ભવિષ્યમાં જો સમીકરણો બદલાય, અને જી સમીકરણો ત્યારે બદલાય કે જયારે નરેન્દ્રભાઈ મોદીની ખૂબ મોટી ઉંમર થઈ જાય, તેઓ હમ શારીરિક અને માનસિક રીતે કશું કરી ન શકે એવી સ્થિતિમાં હોય, અમિત શાહ બિલકુલ પણ એ સ્થિતિમાં હોય, તો બગાવત થાય. અને એ જી જયારે જી બગાવત થાય, ત્યારે આમ આદમી પાર્ટીમાં માનો કે કેજરીવાલને લઈને ગુજરાતના મતદારોને વાંધો હોય, તો બગાવત થાય ત્યારે ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર બધા સાથે હશે. અચ્છા, ડોક્ટર સીજે ચાવડા, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ, આ ત્રણેયના નામ પણ ચર્ચામાં હતા. હાર્દિક ત્રણેયમાંથી પટેલ કોઈ હાર્દિક પટેલના કિસ્સામાં એવું છે કે હાર્દિક પટેલે આનંદીબેન પટેલને જે રીતે સત્તા ઉપરથી નીચે ઉતાર્યા હતા, જી અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે જે આનંદીબેન પટેલે શપથ લીધા હોય, એમને જી મુખ્યમંત્રીનો કાર્યકાળ પૂરો ન થાય એ પહેલા જે રીતે એમને ઘરે જવું પડ્યું હતું, એમાં હાર્દિકનો જે રોલ હતો, તો જી આનંદીબેન પટેલ અત્યારે એવી સ્થિતિમાં તો છે જ કે કમસે કમ એટલો આગ્રહ રાખી શકે કે મને જે રીતે અપમાનિત કરીને ઘરે બેસાડી હતી, જી એમાં હાર્દિક પટેલનો ખૂબ મોટો રોલ હતો. હાર્દિક પટેલને ભલે તમે ધારાસભ્ય બનાવ્યો હોય, પણ મંત્રીમંડળમાં સ્થાન ન આપશો અને એમનો જે આગ્રહ હશે, એમનો જે અઠાગ્રહ હશે, એના કારણે બહુ સ્પષ્ટ છે કે હાર્દિક પટેલને અત્યારે સ્થાન મળ્યું નથી. અને જી હાર્દિક પટેલના કિસ્સામાં એવું પણ છે કે જે ભૂતકાળમાં એમને નરેન્દ્રભાઈ મોદી માટે, અમિત શાહ માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે, જી જી અલ્પેશ ઠાકોરે પણ જે પ્રકારના શબ્દોનો પ્રયોગ કર્યો છે, તો હું નથી માનતો કે આ લોકો એ બધું ભૂલી ગયા હોય, એટલે એ ભૂલ્યા ન હોય, એટલે એક કારણ એ પણ હોઈ શકે. હોઈ બીજું, શકે બિલકુલ હાલ એમને કઈ જરૂર લાગતી નથી. હાર્દિક પટેલને માનો કે મંત્રીમંડળમાં ન લે તો એનાથી પાટીદાર સમાજ નારાજ થઈ જાય, પાટીદાર સમાજની નારાજગી વરવી પડે, એવું કશું થવાનું નથી. એટલે એ બહુ બિલકુલ ચિંતા નથી. અર્જુન મોઢવાડિયાને તો કમિટમેન્ટ આપ્યું હતું કે તમને મંત્રીમંડળમાં લઈશું ને તમે આવો, અને અર્જુનભાઈ કેપેબલ છે, અનુભવી પણ છે, એટલે અર્જુનભાઈને બિલકુલ એમને મંત્રીમંડળમાં રહેવા પડે. અલ્પેશ ઠાકોરના કિસ્સામાં એમને કમિટમેન્ટ કદાચ નહીં કરી હોય. અલ્પેશ ઠાકોર અને હાર્દિકના કિસ્સામાં તો એ બંનેને આવવું હતું ભાજપમાં. એ ભાજપને ખબર હતી કે આ લોકોની પણ ઈચ્છા જ છે આપણી પાર્ટીમાં જોડાવાની. બિલકુલ એટલા માટે અત્યારે એમને કોઈ હાર્દિક પટેલની ચિંતા નથી. હાર્દિક પટેલના કિસ્સામાં હું સમજુ ત્યાં સુધી એમને હમણાં વિરમગામ નગરપાલિકાની ગટર જેવી સામાન્ય બાબતમાં એમને જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, જી અને મુખ્યમંત્રીને પત્ર લખીને જે ફરિયાદો કરી, જે પત્ર હા જાહેર થયો, મીડિયામાં આવ્યો,
ત્યારે એને લઈને મુખ્યમંત્રીને ખોટું પણ લાગ્યું હશે, મુખ્યમંત્રી વિશે ખોટું લખાયું પણ ખરું. જી. અને મુખ્યમંત્રીને એવું પણ લાગ્યું હોય ને, પાર્ટીને પણ એવું લાગ્યું હોય કે ધારાસભ્ય જયારે નગરપાલિકા પણ એ લોકોની જ છે, નગરપાલિકા કોંગ્રેસની છે નહીં. જી. તો હાર્દિક પટેલ જયારે નગરપાલિકા ભાજપની હોય એ વખતે ફરિયાદ કરે તો એક મેસેજ એવો પણ જાય કે ધારાસભ્ય જયારે ફરિયાદ કરે છે તો ભાજપના જ શાસક પક્ષો જવાબદાર છે એવું વિપક્ષ સાબિત કરી દે પ્રજામાં. બિલકુલ. જે રીતે સંજય કોરોડિયાના કિસ્સામાં જુનાગઢમાં બન્યું છે. સંજય કોરોડિયા વિશે બધા એવું કહે છે સરસ માણસ છે, નેતા તરીકે સારા છે, એમનો કોઈ વિરોધ નથી, પણ એ જયારે સાચું બોલવાની વાત આવે ત્યારે એમના કોર્પોરેશનના જે મુદ્દાઓ છે એમાં પ્રજાને પડતી હાલાકીને લઈને મુખ્યમંત્રીને એ પત્ર લખે તો સારી વાત છે પ્રજાના પ્રતિનિધિ તરીકે, પણ પાર્ટી અને કદાચ મુખ્યમંત્રીને ન ગમે કે આપણી જ પોલ તમે છતી ન કરો, તો સંજય કોરોડિયા પણ કદાચ એટલા માટે જ ના આવ્યો હોય. એમનું નામ પણ ચર્ચામાં હતું. બિલકુલ બિલકુલ. હવે અલ્પેશ ઠાકોરના કિસ્સામાં સ્વરૂપજી ઠાકોરને આ લોકોએ ટિકિટ મંત્રીમંડળમાં લઈ લીધા. એટલે ઠાકોર વાળું જે આખું એક ગણિત સેટ કરવાનું તો એ લોકોએ કર્યું છે. અને સ્વરૂપજી ઠાકોરના કિસ્સામાં એવું માનવામાં આવે છે કે અલ્પેશ ઠાકોરના જ શિષ્ય છે. અલ્પેશ ઠાકોરના બહુ સારા મિત્ર છે અને અલ્પેશ ઠાકોરના કહેવાથી જ એમને પેટા ચૂંટણીમાં ટિકિટ મળી હતી અને જીત્યા પણ છે. પણ અલ્પેશ ઠાકોરને પોતે જ મંત્રીમંડળમાં આવવું હોય એવી તો ઈચ્છા હોય છે. હા, એમનું એક નિવેદન પણ હતું પેલું લીલી બોલપેન વાળું. હા, બિલકુલ બિલકુલ. એટલે એમને નથી મળ્યું એટલે હવે એવું નહીં કહી શકે, કારણ કે સ્વરૂપજી ઠાકોરને મળ્યું છે ને, એટલે પાર્ટી તરત કહેશે કે સ્વરૂપજીને આપ્યું જ છે, એટલે તમને ના આપ્યું તો એમાં નારાજ થવાની ક્યાં જરૂર છે. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે એક પ્રકારે જ્ઞાતિ જાતિના સમીકરણોને પણ સેટ કરવાનો પ્રયત્ન કરાયો છે. હા, એ પ્રદેશ એટલે ટૂંકમાં વિસ્તારના સમીકરણો સેટ કર્યા છે, જ્ઞાતિ અને પૂર્ણ કદનું કર્યું છે ને એટલે બધાને આવરી લીધા છે. હા, બરાબર. અને એમાં સૌથી વધારે ફોકસ સૌરાષ્ટ્ર પર છે. સૌરાષ્ટ્ર, રાજકોટને તો લાગી, સૌરાષ્ટ્રમાં તો 7 જણને મંત્રીમંડળમાં લીધા છે, પણ રાજકોટમાંથી ઉદય કાનગડનું નામ હતું ને એમની બાદબાકી કરી છે. જી બિલકુલ, એટલે ઉદય કાનગડ. એ પણ ચર્ચાનો વિષય છે કે રાજકોટને કશું મળ્યું નથી. ટૂંકમાં રાજકોટના કદ પ્રમાણે પોલિટિકલ ભાજપની સૌરાષ્ટ્રનું આમ જો તો એપી સેન્ટર છે, તો એક અવગણના તો એ રીતે થઈ છે, પણ બાકીના જ્ઞાતિના સમીકરણો સેટ કરવાના હતા અને જે રીતે વિસ્તારના સમીકરણો સેટ કરવાના હતા મત વિસ્તારના, એ પ્રમાણે આ લોકોએ પ્રયત્ન કર્યો છે. ભાવનગરથી જીતુ વાઘાણી છે અને અમરેલીથી કૌશિક વેકરિયા અને પરસોત્તમ સોલંકી વર્તમાન સમય મંત્રી છે. વાત કરીએ સુરેન્દ્રનગર, રાજકોટ અને જુનાગઢ, તો આ 3 જિલ્લાના મંત્રી પદ મળ્યું નથી. અને જામનગરથી રીવાબા છે, પોરબંદરથી અર્જુનભાઈ છે, ગીર સોમનાથમાંથી કોડીનાર બેઠક પરથી ડોક્ટર પ્રદ્યુમન વાજા છે. પરસોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત છે અને તેમના સ્થાને તેમના ભાઈ હીરા સોલંકીને તક મળશે એવી પણ ચર્ચા ચાલતી હતી. તો હીરાભાઈનું નામ જાહેર ન થયું ને પરસોત્તમભાઈને યથાવત રખાયા. બીજો એક સવાલ એવો છે કે નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ સિનિયર છે, મિનિસ્ટરોમાં અનુભવી વ્યક્તિ છે, જાહેર જીવનમાં રહી ચુક્યા છે, સંગઠનમાં કામ કરી ચુક્યા છે, તો એમની પણ વિદાયની વાત ચાલતી હતી, તો એમને પણ સેફ ઝોનમાં રખાયા છે. શું લાગે છે? હીરાભાઈ સોલંકીને મંત્રીમંડળમાં ન લેવા પડે એટલા માટે પરસોત્તમ સોલંકીને રાખ્યા છે. અચ્છા. એટલે એક જ ઘરમાંથી 2 જણને ન આપી શકાય એવી વાત આવે. બિલકુલ. એટલે સીધી વાત છે કે પરસોત્તમ સોલંકી, આપણે જોયું હશે નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે એમના ખબર અંતર પૂછ્યા એમના ગુજરાત પ્રવાસ દરમિયાન, એમના અને નરેન્દ્ર મોદીના ખભે હાથ મૂકીને જો કોઈ ઉભું રહી શકે તો કદાચ, ભલે તબિયતના કારણે એ પુરુષોત્તમ સોલંકી ઉભા હતા. એટલે પુરુષોત્તમ સોલંકી જ્યાં સુધી હયાત છે, ભલે એમની તબિયત સારી નથી, પણ એમની હયાતી જ્યાં સુધી છે ત્યાં સુધી એમની અવગણના થાય એ પ્રકારનો એક સંદેશ જાય, એ સંદેશ ન જવો જોઈએ. અને હીરા સોલંકીને જો ન આપવું હોય મંત્રીમંડળમાં સ્થાન, તો એક કારણ એ પણ છે કે ભાઈ પરસોત્તમભાઈને આપ્યું છે એટલે વિરોધ પણ ના કરી શકે. એટલે બહુ સ્પષ્ટ મેસેજ આ ગયો છે. અને બીજું એવું છે કે સરકાર ચલાવવા માટે 2-3 લોકોની જરૂર છે, બાકીના લોકોએ તો ખાલી સહી કરવાની હોય છે.
હા, બિલકુલ. બાકીના લોકોએ ખાલી સહી કરવાની હોય છે. એટલે હવે જયેશભાઈ ના મુદ્દે પાછા આવીએ કે રાજકોટ મંત્રીમંડળમાં બિલકુલ એમને પ્રતિનિધિત્વ નથી મળ્યું. એટલે કદાચ એવું બની શકે કે આગામી સમયમાં જગદીશ પંચાલની જે ટીમ બનશે એટલે એમાં પ્રદેશમાં એમને કોઈ મોટો હોદ્દો આપી શકાય એમ. મહામંત્રી બનાવશે જગદીશ પ્રદેશના પંચાલની જો મહામંત્રી. પ્રદેશના મહામંત્રી જગદીશ પંચાલની જો ટીમ બને તો જી. પ્રદેશમાં મહામંત્રી એમને બનાવવામાં આવશે. અચ્છા, બીજા બે ચહેરા છે. આણંદ જિલ્લાની બોરસદ બેઠક ઉપરથી રમણ સોલંકી અને આનંદ ખેડા જિલ્લાની મહુધા બેઠક પરથી સોરી કન્ટિન્યુ. આણંદ જિલ્લાની બોરસદ બેઠક ઉપરથી રમણ સોલંકી અને મહુધાથી સંજયસિંહ મહિડા. બરાબર. તો આણંદ અને ખેડાના બે ચહેરા આમ જોવા જઈએ તો બિલકુલ સરપ્રાઈઝ છે. કઈ મેં તમને સમજાવ્યું ને કે બાકીનો જે વિસ્તાર છે ગુજરાતનો, જી ગુજરાતમાં આજે પણ નરેન્દ્રભાઈના ચહેરા ઉપર અને એમના કામ ઉપર મત માંગવાના હોય છે. એટલે બહુ ઓછા લોકો છે કે જે સિમ્બોલ વગર જીતી શકે, જેમ કે વિઠ્ઠલ રાદડિયા હતા ભૂતકાળમાં, હા બાબુ બેગજી શાહ જે રીતે કચ્છ રાપરથી હતા, હા પછી મહુધાને તમે યાદ કર્યું છે તો નટવરસિંહ કરીને એક હતા મહુધામાં, કનુ હમ કલસરિયા હતા ભૂતકાળમાં બિલકુલ મહુવાથી. મહુવાથી. તો એવા ઘણા લોકો હતા કે જે લોકો સિમ્બોલ વગર જીતી શકે, જેમને સિમ્બોલની બિલકુલ જરૂર ના હોય, જે લોકોને જીતના નેતાઓ કહીએ આપણે. હવે પરિસ્થિતિ બદલાણી છે. હવે આ ગુજરાતમાં માત્ર નરેન્દ્રભાઈના કારણે જ મત મળે છે. એમનો ચહેરો જોઈને લોકો મત આપે છે. સ્થાનિક નેતાઓનું મહત્વ હોય છે, એવું નથી કે બિલકુલ નથી હોતું, પણ માનો કે કેટલાક પ્રદેશને તમે કહ્યું કે એ લોકોની અવગણના થાય તો ત્યાંનો મતદાર એટલો બધો નારાજ નહીં થાય, કારણ કે હા એનો મતદાર પાછો પ્રેમ કરતો હશે ભાજપને, કમિટેડ જી વોટર્સ હશે લોકો, નરેન્દ્રભાઈના કારણે એમને બધું જ મંજૂર છે કે જે કંઈ નિર્ણય લેવાયો હશે યોગ્ય લેવાયો હશે, અને બીજા વિસ્તારમાં બિલકુલ ભાજપને નુકસાન ના જાય એટલે સમીકરણો સેટ કરવા પડ્યા હશે, એટલે એનાથી બહુ કઈ ફરક નહીં પડે. અચ્છા, દાદાની સરકાર બરાબર ચાલતી હતી, મંત્રીમંડળ બદલવાની જરૂર પડી, એટલે એવું કહેવામાં આવે છે કે ભાઈ એ તો મુખ્યમંત્રીનો અધિકાર છે, ચાહે એને મંત્રી બનાવે, પસંદગી કરે અથવા તો મંત્રી પદેથી દૂર કરે. તો એવું ક્યાંક ને ક્યાંક ચર્ચાય છે કે ગોપાલ ઇટાલિયાનો પ્રભાવ અને આમ આદમી પાર્ટીની સક્રિયતા, તો એ ફેક્ટર ગોપાલ કેટલો ઇટાલિયાની અસરકારક છે? ગોપાલ ઇટાલિયાનું ફેક્ટર અહીંયા ઇફેક્ટિવ છે, કારણ કે કાંતિ અમૃતિયાને જે રીતે મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે એ સરપ્રાઈઝ છે જી લોકો માટે. બિલકુલ તો બિલકુલ કાંતિ અમૃતિયાએ જે રીતે મોરે આપ્યો ગોપાલ ઇટાલિયાને, બિલકુલ. એટલે એનું ફળ મળ્યું છે. અને અચ્છા હા, ગોપાલ ઇટાલિયાનું ફેક્ટરી એટલા માટે કામ કરે છે કે ગોપાલ ઇટાલિયા જે રીતે અગ્રેસર સાથે ભવિષ્યમાં આગળ વધવાના છે, એટલે અત્યારે જે લોકો જે મંત્રીઓ મંત્રી પદ ઉપર બેસીને સરકાર ચલાવતા હતા, એની સામે એમની ભૂલો, એમને ન કરેલી કામગીરી, એ બધાને લઈને ગોપાલ ઇટાલિયા હવે સ્ટેપ બાય સ્ટેપ મુદ્દાઓ લઈને આવે, જી અને ઇલેક્શન જયારે નજીક આવશે ત્યારે એગ્રેશન સાથે કામ નથી થયા એ પ્રકારની વાતો કરવાના હતા. તો બિલકુલ હવે આખું એકદમ મંત્રીમંડળ નવું થઈ જાય એટલે તમે જૂના લોકો પાસે હિસાબ માંગવા જવાના નથી. આ હા લોકો એવું કહેશે કે હવે તો હમણાં જ આવે, હા 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 એટલે અમને અત્યારે ના પૂછો, અમને થોડો સમય તો આપો. આપો એટલે રાઈટ આ લોકોનો સમય પૂરો થાય ત્યાં સુધીમાં હજુ 2027 પહેલા ફરી મંત્રીમંડળ આખું બદલાઈ જશે. એટલે બિલકુલ આમાં બિલકુલ બીજું કોઈ લોજિક નથી કે એકદમ હમ નવા લોકોને બેસાડી દેવાના કારણે જૂના લોકો સામેની નારાજગી જે છે દૂર થઈ જાય લોકોની. નવા લોકો આવ્યા છે, એ લોકો કશું કરશે એવી આશા જન્મે, અને ગોપાલ ઇટાલિયા જેવા વિપક્ષના લોકોને શાસકમાં જે મંત્રીમાં બેઠેલા લોકો નિષ્ફળ રહ્યા હોય તો એમની વાતો કરવાનો મોકો ના મળે, અને નવા લોકો હા ભૂલ કરે અને ભૂલ શોધવા માટેનો જે સમય છે એ સમય જાય ત્યાં સુધીમાં ફરી પાછું મંત્રીમંડળ બદલી નાખશે. હા રાઈટ રાઈટ રાઈટ. અને 27માં એટલે આ લોકો શું કરશે આવીને, એટલે ત્રણ ચાર જે મંત્રીઓ છે જેમની જવાબદારી, મને કે ગૃહમંત્રીનું એક અગત્યનું પદ હોય છે, મુખ્યમંત્રી પછી શિક્ષણ હમ મંત્રીની કામગીરી લોકોના ધ્યાનમાં આવે, એવા 3-4 જે પદ છે એના ઉપર લોકોની નજર હોય, કૃષિ મંત્રી ઉપર લોકોની નજર હોય. દિનેશભાઈ, આપણે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ. સ્વરાજ મીડિયા સાથે જોડાયા એ બદલ આપનો આભાર. થેન્ક યુ અવારનવાર થેન્ક મળતા યુ રહીશું. સમય થેન્ક યુ આપવા માટે આભાર. થેન્ક યુ.
થેન્ક યુ.